તો આપણે પુડાચીન પગા માટે આપણે જે ટોપીનો ઓઠો છે તેનો પણ પ્રયોગ કરશું, અને હું અત્યારના આપણે આ રાણી કલરમાંથી કરું છું ટોપો, તો આપણે એ કલરનું કપડું પણ લઈ લઈશું. સૌથી પહેલાં તો આપણે આ ટોપો સિદ્ધ કરવા માટે એક અંદાજે આપણે આટલું મોટું કપડું લઈ લેવાનું છે. આને આવી રીતે આ ટોપોનું એટલું મોટું હોય કે આ બધી બાજુથી આમ કવર થાય એટલું મોટું. ને હવે આ ટોપો એટલો સરળ ને એટલો જલ્દી બને છે ને કે તમે જોતા રહી જશે. જો આવી રીતે હું ખાલી આને અહીંયાથી ચપટી કરી દઉં છું પહેલાં તો. આવી રીતે આને તમે રોલ કરતા જાઓ આમ ધીરે ધીરે. આવી રીતે આપણે એને પતલો અને કડક રોલ કરવાનો છે. જરાય આમાં તમે નરમાશ રાખતા નહીં કે જેથી આ આગળ જતાં ખુલી જાય કે કંઈ થાય. ભલે તમારે 2-3 વાર ભલે આને તમે આવી રીતે કરવું પડે, કશો વાંધો નથી. હવે આપણે શું કરવાનું છે કે સીધું આના ઉપર આવી રીતે પધરાવી ને આપણે આ જે છે તે આવી રીતે એના ઉપર આપણે આ રેપ કરી લેવાનું છે. આવી રીતે જો આને અહીંયાથી એકદમ ટાઈટ પકડી રાખજો. બીજી બાજુ તમે અહીંયાથી આ દોરાને અહીંયા તમે ચપટીમાં પકડી અને અહીંયાથી જે છે તે તમે આવી રીતે આના ઉપર અંદાજે 1-2 વાર તમે પહેલાં તો એને લઈ લો, એટલે જેથી આની એક ગ્રિપિંગ આવી જાય અને આ મજબૂત થઈ જાય. જો એ તમને અહીંયાથી આવી રીતે એનો આખું ફિનિશિંગ આ પદ્ધતિથી દેખાશે. અને હવે તમે જે છે તે એકવાર તો તમે આને એક્સ્ટ્રા ભાગ જે છે તેને હું આવી રીતે સિદ્ધ કરી લઈશ. એના પછી હવે આપણે જે કરવાનું છે તે આ જે આપણે મેન્ડ જેવું જે બનાવ્યું ને પુડાચીન પાકની, તેને આપણે એકવાર હલકીસી સિંગલ દોરા વડે એક ટાંકો લઈ લેવાનો છે એના ઉપર, જેથી જ્યારે આપણે આના પરથી ખોલીએ તો નીચે ઉપર ના થઈ જાય. આવી રીતે જો આ જે કપડું છે અને આ મેનનું કપડું છે, બેવને હું હલકાસા આવી રીતે જો સિલાઈ લઈ લઈશ આના ઉપર. ડોલના દિવસે ઠાકોરજી ચોથા ભોગ પછી જ્યારે પુનઃ નીજ મંદિરમાં પધારે ત્યારે જેવી રીતે આપને સ્નાન તો થતું નથી, કોઈ પણ ભગવત સ્વરૂપને મન નથી લાગતું કે પુષ્ટિ માર્ગમાં ડોલના દિવસે સ્નાન થાય. અંગ વસ્ત્ર જરૂર થાય છે, સ્નાન કરાવવાની આપણે એ દિવસે આજ્ઞા નથી. અને અંગ વસ્ત્ર થયા બાદ લાલ લપ્પાના જરીના જે વસ્ત્ર ધરે એને ઠાળા સ્વરૂપ હોય તો ચીરા પાક ધરે લાલ, અને 2 લાલ મણી 2 લીલા મણીની માળાનો શૃંગાર થાય. એના પછી લાલનનું સ્વરૂપ હોય તો પુડાચીન પાક ધરે. આવી રીતે
તો આ પુડાચીન પાકની વિશેષતા ડોલના દિવસની ખાસ છે. પણ શું અત્યારના ટોપીના અંતર્ગતનો જ આ એક ક્રમ આવે છે આપણામાં, તો આપણે એ પણ એકવાર જોઈ લઈએ, જેથી આપણે અત્યારથી જ બનાવીને રાખીએ તો આવતા વર્ષે જ્યારે ડોલ આવે ત્યારે આપણે આ વસ્તુ બનાવવાનો અવકાશ પહેલાંથી જ મળી ગયો હોય. હું ફરીથી પાછળની જે શિખા હતી ને ત્યાં હું ફરીથી 2-3 આવી રીતે નોટ લઈ લઈશ આને. તેથી શું થશે કે આ ઓર વધારે મજબૂત થઈ જશે અને આ ખુલવાના કોઈ ચાન્સીસ નહીં રહે. આના મહાપ્રભુજીની કૃપાથી આ બંધ થઈ જાય એકદમ સુંદરતાથી. આવી રીતે 1-2 ટાંકા લઈ લો તો આ એકદમ પરફેક્ટલી તમારી પુડાચીન પગા બની જશે. આમાં મેં કોઈ પણ પ્રકારની કિનારી વગેરે લગાડતા જોયું નથી, માટે કરીને મેં આ પદ્ધતિથી જ જોઈ, એટલે હું તમને એ જ પદ્ધતિથી બતાડું. ને આમ જો બહુ જ સરળતાથી આ વળી પણ આના પરથી થઈ જશે. આવી રીતે હશે. આ એક તરીકેથી કુલે જેવી જ દેખાતી નીચે મેણ ને ઉપર આ કોટી જેવી, પણ આ પુડાચીન પગા આવી રીતે આપણે આ હોય છે. ને હવે આપણે આ ભગવત સ્વરૂપ પર ધરીને પણ જોઈ લઈએ એકવાર કેવી રીતે આ ધરાય છે. જો આવી રીતે આપણે આ પુડાચીન પાક ધરાય છે. નીચેથી આવી મેંડ જેવી ને ઉપરથી આવી ટોપી. પુડાચીન પાક ઘણી બધી જગ્યા પર એવી રીતે પણ મેં સાંભળેલું કે આ ઠઠ્ઠાઈ ટોપી, ઠઠ્ઠાઈ સિંધી ટોપીનો પણ એક પ્રકારમાં અંગીકાર કરાવવામાં આવ્યો છે. આપણે અહીંયા ગોસાઈજીએ બહુ જ કૃપા રાખીને હરેક વસ્તુનો આપણે અંગીકાર સમાવેશ કરાયો જ સેવામાં. તો એના અંતર્ગત પણ આ એક હોઈ શકે એવી રીતનો કે સિંધ પ્રદેશની જે ટોપી હતી પુડાચીન પાઘડી કહેવાતી તે. તો ખાસ કરીને હું એમ જ રિક્વેસ્ટ કરીશ કે જો તમારાથી આવતી હોય, તમારા ગુરુઘરની આથી તમને આજ્ઞા પ્રાપ્ત થાય તેવી રીતે તમે સેવા કરજો. અને જો પ્રાપ્ત થાય તમે આવી રીતે ગ્વાલ ટોપી છે, પુડાચીન પાગ વગેરે બધા પોતાના હાથે સિદ્ધ કરશે અને ભગવત સ્વરૂપને પોતાના લાડ લડાવશે એવી આશા આપણે રાખીએ છીએ. અને હવે આપણે એક નાનકડી બીજી વસ્તુ આજે મને એક બતાડવાની, આ બધાને શેર કરવાની બહુ ઈચ્છા છે. અલક જનરલી મોટા ભાગે મેં ઉષ્ણકાલમાં પણ અમુક વાર ધરાતી જોઈ છે. શ્યામઘટાના તો વિશેષતાથી જોઈ, કીર્તનમાં પણ એનું મહત્ત્વ બતાડવામાં આવ્યો છે. તો આપણે જોઈએ કે અલક કેવી રીતે પ્રભુની આપણે ઘરે સિદ્ધ કરી શકીએ. અલક એટલે બેઝિકલી શબ્દ બહુ જ સુંદર ને મધુર છે, પણ એટલો જ સરળ પણ છે. અલક એટલે ખુલ્લા કેશ, જે ઠાકોરજીને ગુંગરાયેલા લટકતા જે કેશ છે તેને અલક કહેવામાં આવે છે. તો તે કેવી રીતે સિદ્ધ થાય છે એ આપણે પહેલાં તો જોઈ લઈએ. સૌથી પહેલાં તો એની માટે આપણે રેશમનો દોરો લઈશું ને રેશમના દોરા પછી આપણે તેને